ભારે વરસાદના પગલે અને આગામી સમયની આગાહીને ધ્યાને રાખતા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ખડે પગે જિલ્લાવાસીઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી સત્વરે ખસી જવા અને પાણીના વેળાઓમાંથી પસાર ન થવા માટે અપીલ કરતા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર GH સોલંકી આજ રોજ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. નડિયાદમાં 222 mm જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી સાંજે 6 વાગ્યા સુધીમાં અનુભવાયો છે. આ ઉપરાંત જિલ્લામાં કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, મૌધા અને વસો તાલુકામાં પણ 100 mmથી વધારે વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિમાં અમારી તમામ નગરજનોને અને ગ્રામવાસીઓને વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી હજુ પણ આવતા દિવસોમાં વરસાદની આગાહી હોય ત્યાંથી ખસી જવા વિનંતી કરું છું. તેમજ કોઈપણ જગ્યાએ પાણી ચાલુ હોય કે પાણીનો વેળો હોય તો એમાંથી પસાર ન થવા પણ હું વિનંતી કરું છું. સમગ્ર જિલ્લામાં મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ તેઓના હેડક્વાર્ટરમાં હાજર રહીને તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. નગરજનો અને ગ્રામવાસીઓની મદદ માટે અમારી તમામ ટીમો તૈયાર છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ જ્યાં પણ પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં, ત્યાં અમે અમારી તમામ ટીમો સાથે મુલાકાત કરી છે. નીચાણવાળા વિસ્તારમાંથી તમામ રહેવાસીઓને ખસી જવા પણ જણાવ્યું છે અને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમારી ટીમ ઘટી ગઈ.